સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 10/6/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 87 છે. ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે બંને હાથે બાણ ચલાવનાર સવ્યસાચી અર્જુન પ્રથમ અધ્યાયમાં તો વિષાદ અનુભવતો હતો, પણ થોડી વાતો પછી ગીતાને બીજા અધ્યાયની વાતો સાંભળીને અર્જુને બીજા અધ્યાયના 54મા શ્લોકમાં જ્યારે પ્રશ્ન પૂછ્યો, સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાસેત કિમ આસિત વ્રજેત કિમ. હે કેશવ, સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિર બુદ્ધિના પુરુષનું શું લક્ષણ છે? તે સ્થિર બુદ્ધિનો પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે, કેવી રીતે ચાલે છે, અર્થાત તેના આચરણ કેવા હોય છે? આ શ્લોકમાં સ્થિત પ્રજ્ઞ એ ગીતાનો અત્યંત મૌલિક શબ્દ છે. ઉપનિષદોમાં પણ આવેલો નથી. શ્રીમદ ભગવદ્ ગીતા હંમેશા માનવ કેન્દ્રી છે. ગીતાના 700 શ્લોકમાં અધ્યાય 2ના અર્જુને પૂછેલા 54મા શ્લોકથી 72મા શ્લોક સુધી ભગવાન જે જવાબ આપે છે તે 18 શ્લોકોમાં જે વાતો વિચાર યાત્રા કૃષ્ણ ભગવાને સમજાવી છે તે આપણા બાળકો માટે, યુવાનો માટે, પ્રૌઢો માટે અને વૃદ્ધો માટે પણ દીવાદાંડી રૂપ છે. માંસના લોચા જેવો જન્મેલું બાળક જ્યારે શારીરિક રૂપ અને અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે તે આ 18 અધ્યાયોના શ્લોકોથી સ્થિતપ્રજ્ઞ બનાવવાની પ્રેરણા પામી શકે છે. સતત સાથે રહીને શ્રી કૃષ્ણ પોતાના મુખારવિંદની વાણીને જ તે રીતે દર્શન કરાવવાનું હું અને આપણે સદભાગ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ અને આનંદ માણી શકીએ છીએ. શ્રીમદ ભાગવત ગીતા ચિંતનમાં વિનોબાજી સ્થિતપ્રજ્ઞની વિશેષતા વિશે કહે છે કે અચૂક નિર્ણય શક્તિ એટલે જ સ્થિતપ્રજ્ઞની શક્તિ. રવિશંકર મહારાજ ગીતા બોધવાણીમાં કહે છે, સમાધિ એટલે એકાગ્રચિત થવું તે. આમ આખા દેહમાં રહેલા 25 તત્વોને ચોકસાઈપૂર્વક એકાગ્રતામાં જોવા એનું નામ સ્થિતપ્રજ્ઞ. વધુ કાલે. જય યોગેશ્વર.